કોમેડી જંકશન સબસ્ક્રાઇબ કરો અને હા બેલનું બટન દબાવવાનું ભૂલતા નહીં. હું ગણ્યા મજામાં ને? તું કે તારે કેમ હાલે? મારે તો મોજે મોજ છે, આમ જો કાંઈ ઘટે નહીં. પણ મને ઈ તો કે તું નિહાળે કેમ નથી ગયો? અરે ઈ સાહેબને મેં ચોખ્ખું કહી દીધું હાવ. હું નિહાળે આવું કે ન આવું ઈ તમારે કાંઈ નહીં જોવાનું, તમારે તમારું કામ કરે રાખો. શું વાત કરે? હા. એવું કહી દીધું સાહેબ? હા. સાહેબે તને કઈ ખીજાણે નહીં? હા સાહેબે કીધું ને શું કીધું? ઈ કે બહુ નિહાળ પાડ્યા પાડ ઘરમાં તે મેં કહી દીધું અમે મારા બાપા કડિયા છે પાછી શણ કાઢશે. વાહ ભાઈ વાહ ગણ્યા વાહ, તું તો હોશિયાર છો. તો તારા જેવો ગામમાં કોઈ છે નહીં. ગણ્યો ઢોલો એટલે ગણ્યો ઢોલો. કોઈને હાથમાં ન આવે. કોઈ ના હાથમાં ન આવે. હા, હું એલા નિહાળે એકવાર જાતો હતો ને, હું સાહેબ મને બહુ હેરાન કરતા ને, હું નિહાળે બનું. મેં એટલે સાહેબને એવલી સલેટ આવે ને પાટી, એક પાટી ઠોકી સાહેબને માથા પર. પછી ભાઈ ભણવાનું પડ્યું મૂક્યું. આપણા ભાઈમાં ભણવાનું છે નહીં છે જ નહીં. તો શું કરવાનું? ગણ્યા હા આમ જો મુખી બાપા આવે છે. જો હવે આ વિકુડાની બુદ્ધિ જો તું, આ ગામમાં મુખી બાપાનું બહુ બકે છે. મુખી બાપાને આગળ છે ને લાગવગ કરી અને મુખી બાપુને વાલો લાગી જાવ. મુખી બાપા આવે છે ને, મુખી બાપાને હું કહું મને વિચારવા દે. હું એમ કહીશ કે જય માતાજી મુખી બાપા. કેવું લાગશે? ના 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 આ નહીં સારું લાગે. આની હાર લાગે ને? એમ કહીશ શું છે મુખી દાદા મજામાં ને? જય માતાજી. આ કેવું લાગશે? બહુ જામ્યું નહીં બરોબર. હું જાય નહીં? હા એમ કહીશ અરે મુખી કાકા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ. એમ કહીશ કેમ લાગે? કાકા નો સારું લાગે. એમ કહીશ હે મુખી ભાઈ જય માતાજી. મુખી ભાઈ જય માતાજી. કેમ લાગે? આમાં ભાઈ શબ્દ નો સારો લાગે. હું કહું મને કઈ દરેશ પૂછતી નથી. શું કહેવાય એને મને કઈ ખબર નથી. સોને આવી ગયા. કા મુખી ફૂકી મજામાં? તારી એ, એ, કાંઈ તને વિચાર છે કે નહીં? તારા વારીએ વાત કરવી તો મને આમ લઈ લે મુખી બાપુ, મુખી દાદા અને મુખી ખબર પડે? અરે હું એલા ભાઈ આમ છો, હું મુખી સાહેબ આને કહેતો જ તો કે કેમ છો મુખી બાપા જય માતાજી એવું કહું કે મુખી બાપુ એવું કહું. હજી હું વિચારું ને હતા તમે આવી ગયા તો તમારી ભૂલ ને જલ્દી ઘડીક મને નક્કી કરી લેવા દેવાય ને. મુખી પૂછી પણ હવે એ બધું છોડો આને પૂછો. મારે છે ને થોડોક સંડાસનો પ્રોબ્લેમ છે. હા? મારા ઘરે સંડાસ પાસ કરાવી દો તો હું છે ને આ બહાર જતો બંધ થાવ. તારી કઈ બોલવા ઠેકાણે તારા કોણ કામ કરાવી? તારા લીધે આ બધું બગડ્યું. એલા હું તને હજી કેતો છો, શું કહેતો તો? તા તો તે કહી દીધું. હું તું તને પૂછ્યું તો તું કે કહી દેવાય ને. એલા હું હજી તને શીખવાડું ત્યાં તો તું બોલી ગયો. મુખી ફૂકી થોડું કહેવાય, મુખી સુખી કહેવાય. હવે તું એ જા ઘરે વયો જા. આ હારા મારા ભાઈબંધો એવા છે ને હારા, મને કઈ દસ નથી ઉડે જતા. હું કરું? હવે કઈ સંડાસ તો પાસ નહીં. એક કામ કરું નેરામ વયો જાવ. પાટણ શહેરની નાણપદમણી આંખ નચાવતી ડાબી ન જમણી સુરત જાણે ચંદા પૂનમની બીચ બજારે જાય ભાતીગઢ ચૂના લડી લહેરાય ઝંઝરીઓ જમક 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 થાય. વાહ ભાઈ વાહ, ઝાંઝરિયું ક્યાં તમારું જમક જમક થાય છે? આવી ગયા તમે? હો આવી ગયા ને. વાત કરી કોને? સરપંચને. અરે એ મુખી બાપાને જે હું વાત કરતો હતો ને તો મારે ભૂલથી હું વિચારું કે હું કહું મેં કીધું કેમ છો મુખી ફૂકી? આ તો ગરમ થઈ ગયા. ઓલા વાત કરતા આવડે છે કે નહીં એવું કહેવાય મુખી બાપાને? તો મારે ભૂલથી બોલાઈ ગયું મુખી ફૂકી. તો મને મારવા મળ્યા ને કે હવે તારો કાંઈ પાસ નથી કરવું એમ કરીને તો વૈયા ગયા. તમે કોઈ કામ કરતું હોય ને તોય ના કરે આપણું. હા એના જેવા છે. એક કામ હરખું નહીં થતું તમારાથી. હું કરું એ સાંભળે તો એ વૈયા ગયા. અને તમે મેં હું લેવા મોકલ્યા હતા? હું લેવા બોલ્યા? રીંગણા લેવા મોકલ્યા હતા. મેં બધું મસાલો તૈયાર કરીને રાખ્યો. હું બનાવું મેં? હા ભાઈ તું શાંતિ રાખ ને. રીંગણા ખાવા છે ને તારે? હમણાં રીંગણા લઈને આવું. તું એક કામ કર, તેલ મરચું ઊનું મૂકતા હું રીંગણા લઈને આવું. સારું જાઉં. હાલ. સુધરવાનું જ નહીં. હા, રીંગણા તો જોરદાર છે હો ભાઈ. વાડીમાં કોઈ છે નહીં પણ હું એમને નહીં લેવું. વાડીને પૂછીને લઈશ રીંગણા, એમને નહીં લઉં. હાલ રીંગણા લઈ લઉં. કોઈ છે નહીં અને વાડીમાં રીંગણા પાક્યા છે બરાબરના રીંગણા. પણ એમના હું લઉં નહીં એટલે રીંગણાને મારે પૂછવું પડશે. તો પૂછી લઉં ફટાફટ. એ વાડી અને આમ જો હું શું વિકુડો ખેતી હોય તો 2-4-5 રીંગણા લઈ લઉં. હે લઈ લઉં? લઈ લે ને 10-12 લે. 10-12 લેવાની કીધા, મેં તો 2-4 કીધા. કાંઈ વાંધો નહીં, હાલ લઈ લઉં. એ, એ. અરે વાહ ભાઈ વાહ, ઝાંઝરિયું ક્યાં તમારું જમક જમક થાય છે? હું કરું ઈ હાંભળે હાંભળે તો તું વૈયા ગયા. અને આમ ના હું લઉં નહીં એટલે રીંગણાને મારે પૂછવું પડશે. તો પૂછી લઉં ફટાફટ. એ વાડી અને આમ જો હું શું વિકુડો ખેતી હોય તો 2-4-5 રીંગણા લઈ લઉં. હે લઈ લઉં? લઈ લે ને 10-12 લે. 10-12 લેવાની કીધા, મેં તો 2 કીધા. કાંઈ વાંધો નહીં, હાલ લઈ લઉં.
ક્યાં હતો? રીંગણા રીંગણા આ હા હા અહીંયા જો ને રીંગણા રહ્યા. એ હા ક્યાં ગયા રીંગણા? અરે આજ તો હું આખા રીંગણાનું શાક ખવડાવું મારી રાધાને. વાહ વાહ ભાઈ વાહ વાહ, મારી રાધાને રીંગણાનું શાક ખવડાવું આ જો. વાહ ભાઈ વાહ, આ 7 રીંગણા થયા છે. બીજા રીંગણા ક્યાં ગયા? ક્યાં રીંગણા? હે ભગવાન, થાકી ગયો. એ રાધા, ઓ રાધા. અરે બૂમો નથી પાડતો, તે રીંગણા લેવા મોકલો તો જો રીંગણા લઈને બે વાલે. આટલા એટલે 8 રીંગણા છે. 4 રીંગણા તું ખા, 4 રીંગણા હું ખાવ, બે ધરાઈ જાવી. પણ હા, પણ મારી બેનને બનાવી આવવાના છે. ફોન આવ્યો તો તમારા ગયા પછી, અને એ લોકો નીકળી ગયા છે. આ તો મુંજાઈ હું ગઈ. આપણે તો ઘરના રીંગણા છે, હમણાં લઈ આવો. હાલે પકડ. કેટલા લાવું બોલ? હજુ લઈ આવો આટલા ને આટલા બીજા લઈ આવું ને. હોવ. સારું હાલ, તું આ ઉના કરીને ગરમ કરતા બીજા લેતો હો. હમણાં થોડા ધોળ ફટાફટ લઈને આવું. હોવ. એ મારી વાડીમાં રીંગણી વાવી હોરાજ ઝૂલણ વણઝારી. એટલે રીંગણા તો કોક ચોરી ગયું લાગે. એ મનસુખ, એ મનસુખ, એ મનસુખ તોલા, તું ક્યાં આટા મારે? કોણ હું? હા, એ હું ઓલા પર તાર જરા કૂકલા છે ને તે હાંતો. શું લેવા? એ તૂટી ગયા રોજડા આવતા છે એવું લાગે મને. એટલે પણ રોજડા તો વાત અલગ છે. હા, પણ આ માણાના હગર છે ને, રીંગણા કોક ચોરી ગયું. તું જોતો ખરો, ધ્યાન ક્યાં રાખા તું? ઓય માણસના તો કોના તમારા છે? મારા નથી, હું તો હજી વટી ના એને પર તો આમ એટલા શેડે ત્યાં આટો મારતી મારતી આવું છું. પણ રીંગણા તો કોક ચોરી ગયું છે. એલા એ છોડવા તો ફૂલ ભરેલા હતા. તો આ એટલે રીંગણું નથી. આમ જોવો તો એટલે રીંગણું દેખાય. નહીં. જોવો તો એ કોણ કોણ આ કોઈ સોર આવતું છે? મને થોડી ખબર, ભાગ મેં તને દીધો, પણ તું કાંઈક આમ ધ્યાન તો રાખતો વાડીની. એ પણ આ ખેલી નાખેલા છે ડાળ ખાતે. એક કામ કરો, હું આ પાકું કોક સોરવા આવે છે. હા, હું એમ જ કહું તને. તમે છે ને હા, તમે ઘેરે જાઓ અને હું જોઉં હવે હું સોરને પકડું. પકડજે ને, હું તને ભાગ માંથી કાઢી નાખીશ. મારે આવો ભાગ્ય પોહાય જ નહીં. કોઈ લે આમ વાડી હમું જોવે ને એવું કરાઈ દઉં. હા, એ વાત હાચી. તારે જે કરવું હોય એ કરજે, બરોબર? હા અને હું જાઉં છું ઘેરે હવે. હા હોને? હો આ ધ્યાન રાખજે તું હરખું. એ હા તમે તારે ચિંતા ન કરતા. એ હું છે ને ચોરના ભીંગડા ઉખડી નાખી. કામ મિત્રો હમણાં તો હું હંતાઈ જાઉં અને ચોર આવ્યો ને કઈ ઉપાડ્યો ને. તમે ધ્યાન રાખજો મારે આવે. હારા રીંગણાને પૂછીને લેવા પડશે, પાછા થોડા ઘટ્યા છે. અરે આ રીંગણા પાસે તો આવી ગયો, પણ હવે પૂછી લો એકવાર. એ વાડી, અરે હું શું વિકુડો અને તું કહેતી હોય તો લઈ લઉં રીંગણા 4-5. હે 10-12 લઈ લઉં. સારું હાલ તો 10-12 રીંગણા લઈ લઉં. બીજું રીંગણા તો પણ એમ પાક્યા હો, પણ એ રીંગણા તો ક્યાં ગયા રીંગણા? કોણ ભાઈ તમે? હા હું કોણ ભાઈ ને હું ભાઈ. કેમ? હું તને કોણ ભાઈ લાગુ? અરે હું આ રીંગણા વાડીને મેં પૂછ્યું 4-5 રીંગણા લઉં. એ કે વાંધો નહીં લઈ લે ને 10-12 કે. વાડીને તે પૂછ્યું? હા હે હા, મને કીધું એને લઈ લેવાનું. રીંગણા લઈ લેવાનું કીધું? હા, વાડી એવું કીધું લઈ લે કે. વાહ મેં લઈ લીધા, પૂછ્યા વગર નથી લીધા. હાલો હું જાઉં હો. હા હા ઉભો રહે હજી મારે પૂછવાનું છે ને વાડીને. હું ઉભો રહે, હું પૂછી લો. તને રીંગણા લેવાનું કીધું તો મને કાક કહે ને. પૂછી લો. હો બહુ ડાયો માણસ હો, સુધરેલો. આમ આમ ભાઈ તું તો આમ તાજો માજો થઈ ગયો. હે હા એટલે જ તને. મજા આવે ને રીંગણા ખાવાની? હા બહુ મજા આવી શાક ખાવાની. 3 દીથા હું લઈ જાઉં. મનસુખ તોલાની રીંગણી તો એવી 3 દીથા હું લઈ જાઉં રીંગણા. આખા ગામને નજર છે આ રીંગણી ઉપર. પણ આ તું તે એવો ભોળો માણસ નીકળ્યો કે તને આમ રીંગણા હીધી ગયા મારા. હા હા કોઈને હજી સુધી ના હીધા. એવું છે. ઉભો રહો, પૂછ લો. હો કેમ પૂછ્યું તે? એ વાડી હા એક એ વાડી બોલ પછી. હું છું વિકુડો. આ હું શું મનસુખ તોલો. હા પૂછ. આપો તો હું આને હું રીંગણા ખવડાવું? હા ખવડાવી દે ને 10-12. હા પાડી, પણ આયા નહીં એમ કીધું. કા આયા નહીં ને? હા બરોબર ના. હાલ ક્યાં? આમ હાલ.